તો નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, વરસાદને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે અને એ પણ પવન સાથે। મિત્રો, પરેશ ગોસ્વામી દ્વારા આપેલી આ આગાહી તારીખ 5 થી માંડીને 7-8 સુધી વરસાદ પડી શકે છે જોરદાર ગુજરાતની અંદર, અને એ પણ પવન સાથે। તો મિત્રો, એક તમને વાત જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આપણા ગુજરાતની અંદર એક લોકનું મૃત્યુ થયું છે, એ પણ વીજળીના કારણે। વીજળી પડતા તેમનું મૃત્યુ થયું છે અને સાથે 2 પશુઓનું પણ। તો મિત્રો, આમ કરીને કુલ 3 પશુ પ્રાણી અને માનવનું મૃત્યુ થયું છે। તો આપણા માટે ખૂબ જ દુઃખની ઘટના છે। અને મિત્રો, ગુજરાતની અંદર આગાહી આપવામાં આવી છે કે આ તારીખ સુધી પડી શકે છે વરસાદ। તારીખ 5 થી માંડીને 8 થી 9 તારીખ સુધી વરસાદ પડશે, અને તે પણ પવન સાથે। જી હા મિત્રો, ગુજરાતની અંદર હાલમાં ખૂબ જ પવન ફૂંકાઈ રહ્યો છે, અને તમારા વિસ્તારની અંદર કેટલો છે વરસાદ તે પણ કોમેન્ટની અંદર જણાવજો। કારણ કે મિત્રો, હમણાં વરસાદનો માહોલ જામ્યો છે અને વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો જે પણ ખેડૂત મિત્રો તેમનું ધાન્ય અથવા તો પાક જે લઈને બેઠા છે તેને જલ્દીથી સાચવે અને તેઓ જલ્દીથી તેમને લઈ લે તેવી વિનંતી છે। કારણ કે વરસાદ પડવાનું ફૂલ આગાહી આપેલી છે પરેશ ગોસ્વામી દ્વારા, અને ગુજરાતની અંદર ગઈકાલે જ વરસાદ પડ્યો છે। અને મિત્રો, કેટલાક વિસ્તારોની અંદર તો ફૂલ વરસાદ થયો છે, એટલે કે 12 થી 13 ઇંચનો વરસાદ થયો છે। તો કેટલાક વિસ્તારોની અંદર ખાલી નાના મોટા છાંટા આવ્યા છે। તો મિત્રો, આમ કરીને તમારા વિસ્તારની અંદર પણ વરસાદ પડી શકે છે, અને એ પણ ધૂમધાર। તો મેઘરાજા એક ફરીવાર બેટિંગ કરવા જોવા મળી શકે છે આપણને। ખાસ કરીને મિત્રો, ગુજરાતની અંદર વધુ આગાહી આપવામાં આવી છે। તો મળશું એક નવા વિડીયોની અંદર, અને આ આગાહી ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે।